દિલ્હી બોમ્બ ધડાકા બાદ સુરત શહેર પોલીસ સતર્ક અને એલર્ટ મોડ પર આવી છે। બનાવને પગલે જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવા પોલીસ દ્વારા વ્યાપક સુરક્ષાને પગલે ઇન્ટરનેશનલ એરપોર્ટ અને રેલવે સ્ટેશન પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। દિલ્હી ધમાકા બાદ સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ અને શહેરના રેલવે સ્ટેશનો સુધીના વિસ્તારોમાં પોલીસ દ્વારા વાહનોની સખત ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। આ ચેકિંગની કાર્યવાહી શહેરના પ્રવેશદ્વારો પર ચાલુ છે। પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે જનતાની સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે। અમે શહેરમાં કડક પહેરો મૂક્યો છે। જનતાની સહકાર ભાવના અમારા માટે મહત્વપૂર્ણ છે। પોલીસ પ્રશાસન દ્વારા જનતાને અપીલ કરવામાં આવે છે કે જો કોઈ શંકાસ્પદ વ્યક્તિ અથવા વસ્તુ કે કોઈ અનૌપચારિક પરિસ્થિતિ જણાય તો તરત જ નજીકના પોલીસ સ્ટેશન પર અથવા હેલ્પલાઇન નંબર પર તેની માહિતી આપે। ગઈકાલે દિલ્હીમાં જે કારમાં બ્લાસ્ટ થયો તેના અનુસંધાનમાં આજે વહેલી સવારે સુરત રેલવે સ્ટેશન ખાતે એક્ઝિટ અને એન્ટ્રી ગેટ ઉપર પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી છે। તે દ્વારા શંકાસ્પદ વસ્તુઓ, શંકાસ્પદ જે પણ વાહનો અને જે વ્યક્તિઓ છે તે લોકોને ચેક કરવામાં આવે છે। કેટલી ટીમો કામ કરેલી છે, પ્લેટફોર્મ પર કેટલી નીચે કામ કરેલી? પોલીસની જે ટીમો છે એમાં એક્ઝિટ અને એન્ટ્રી ગેટ ઉપર, તે સિવાય હોટલોમાં પણ પોલીસની અલગ અલગ ટીમો બનાવીને ચેક કરવામાં આવે છે। શું છે પોલીસ કમિશનરનો આદેશ શું છે? એના જે દિલ્હીમાં જે ગઈકાલે જે બ્લાસ્ટ થયો તેના અનુસંધાનમાં તકેદારી સ્વરૂપે ફૂડ પેટ્રોલિંગ, વાહન ચેકિંગ અને હોટલ ચેકિંગ વગેરે છે।